નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરી. આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે બેઝિક ટુ એડવાન્સ આવવાનું છે મિત્રો. તો સાથે સાથે આપણે જે ડે 2 અને ડે 1ની જે આપણે ક્લાસ કર્યું હતું મિત્રો, એમાં શું હતું કે 7, 8, 9 હતા ઘડિયા અને 9, 12, 13 અને 14નો ઘડિયો હતો. પરંતુ હવે અહીંયા આગળ આપણે શું કરીશું કે જે અગાઉના ક્લાસમાં ચાલી ગઈ છે તેનું પણ પુનરાવર્તન કરીશું. અને સાથે સાથે આજે આપણે શું શીખવાનું છે કે 16, 18 અને 14નો ઘડિયો. હવે જો હું કોઈ સિક્વન્સમાં નહીં લઉં, કારણ કે આપણું જે બ્રેન છે મિત્રો એ સિક્વન્સને વધારે પ્રેફર કરે છે. આપણો પ્રેફરન્સ શેમાં લેવાનું છે? રેન્ડમ લેવાનો છે. કારણ કે આપણે જે ગણતરી કરીશું મિત્રો, જે પ્રેક્ટિસ સેશન આવશે એટલે કે સાંજે 6 વાગે જે પ્રેક્ટિસ સેશન મળશે મિત્રો, ત્યાં આગળ તમને શું મળશે કે અહીં આગળ જે આપણને ગણ્યા છે ઘડિયા કે 16, 18 અને 14, તો એના લગતે મલ્ટિપ્લિકેશન તમને ત્યાં આગળ જોવા મળશે મિત્રો. તો ચલો આપણે અહીં આગળ શું કરીશું કે 9નો ઘડિયો, 12નો ઘડિયો અને 13ના ઘડિયાનું પુનરાવર્તન કરીશું. અને સાથે સાથે અહીં આગળ આપણે આજના દિવસમાં શું કરવાનું છે કે 16નો ઘડિયો, 18નો ઘડિયો અને 14નો ઘડિયો જોવાનો છે. ઓકે મિત્રો, તો ચલો સાથે સાથે નોટ અને પેન લઈને બેસજો, કારણ કે આપણે ગણિતને ગધેડાની જેમ મહેનત કરીને આપણે શું કરવાનું છે અને ટાસ્ક આપણે ટેકલ કરવાનો છે મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે મિત્રો શું કરીશું? 9નો ઘડિયો. તો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 7 9 63, 8 9 72, 9 9 81. ક્યાંય ભૂલ પડે તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું, કારણ કે આપણે પણ પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો હવે 12નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 દાન 120. ચલો હવે 13નો ઘડિયો જોઈએ. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 4 52, 13 5 65, 13 6 78, 13 7 91, 13 18 104, 13 9 117 મિત્રો. હવે આજનો ટાસ્ક આ કાલનું રિવિઝન કરીએ મિત્રો. હંમેશા આપણે જે પણ ચાલશે એનું રિવિઝન સાથે સાથે કરતા રહીશું, કારણ કે આપણે ગણિતને ગોખવાનું નથી. ચલો હવે આજનો ટાસ્ક શું હતો મિત્રો કે 14નો નહીં, 16નો અને 18નો ઘડિયો. સાહેબ તો 14નો, 16નો અને 18નો ઘડિયો જોવાનો છે મિત્રો. તો 14નો, 16નો અને 18નો કે બે આડાવાળા લીધા, કારણ કે આપણે શું છે 17નો ઘડિયો અત્યારે નથી કરવો, આપણે જરૂર નથી, આપણે કરીશું પણ પાછળથી, કારણ કે આપણું મગજ છે અત્યાર સુધી નકરું ગોખાવાનો પ્રયાસ કર્યો છે, એ ગોખવાનું બંધ કરાવીશું અહીંયા આગળ. ઓકે મિત્રો, તો ચલો હવે કોનો ઘડિયો જોઈશું આપણે? 16નો. તો લખીએ મિત્રો. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 4 64, 16 5 80, 16 56, 112, 16 8, 128, 16 9 144 અને 16 દાન 160. હવે મિત્રો જો, હવે તમારે આગળ ધ્યાન શું રાખવાનું છે કે જે આ 144 છે, હાથ ક્યાં આવે છે? 18 8 144 થાય. 18 8 144 થાય. તો આ રીતે તમને લિંક પકડવી જોઈએ. ઓકે, આટલી તમને ખબર પડી જોઈએ, કારણ કે તમે ઘડિયા લખો છો. હવે અહીંયા જો 12 8 96 ખબર પડી કે મિત્રો? હા. હવે 88 64 આવી રીતે લિંક પકડવી જોઈએ. ખબર પડી? તો આગળ શું છે? 8 4 32. હવે તો મિત્રો આ રીતે જ આપણે શું કરવાનું છે? ઘડિયાને યાદ કરવાના છે. ઓકે, ગોખવાનું નથી. બધા એમ કહે કે 1 થી 1000ના ઘડિયા, 1 થી 1000ના ઘડિયા, પણ પેપરમાં કશું આપણને આવડતું નથી, નીલ બટ્ટા સન્નાટા જ હોય છે. તો ચલો હવે આપણે ફરીથી એક વખત લખી નાખીએ. આપણે અહીંયા પૈસા આપવાના છે મિત્રો. 16નો ઘડિયો. ચલો 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 4 64, 16 5 80, 16 6 16 17 112, 16 18 128, 16 9 144, 16 દાન 160. ચલો હવે આટલું ખબર પડી ગઈ. હા, હવે આપણે કયો ઘડિયો હતો? 14નો. ચલો હવે હું તમારું મગજ દોડાવજો. 14 એકા 14, 14 દુ 28, 14 તરી કેટલા થશે મિત્રો? 14 તરી 42, 14 4 56, 14 5, પછી 14 6 84, 14 17 98, 14 18 12, 14 9 124. ખબર પડી ગઈ. અને 14 દાન 140. તો હવે જો, હવે માની લો કે તમારે અહીં આગળ ભૂલ પડી, જો તો તમારે શું કરવાનું? ભૂલ પડી છે અહીંથી ભૂલ લખી નાખો. હવે તમારે શું કરવાનું? અહીંથી ફરીથી લેવાનો 16નો ઘડિયો. ચલો, કારણ કે મિત્રો આપણે અહીં ગણિત ગોખવાનું નથી, શીખવાનું છે. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 4 64, 16 5 80, 16 6 96, 16 7 112, 16 18 128, 16 9 144 અને 16 દાન 160. હવે કયો ઘડિયો લીધો? 14નો. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42, 14 4 56, 14 5 70, 14 6 84, 14 7 58, 14 18 112, 14 9
14 નવા કેટલા થાય? 14 નવા 126, 14 દાન 140. હવે જો મિત્રો અહીં તમે કોમન કી જોયું? હા, આ 128 આવે, આ 128. ખબર પડી ગઈ. 16 કેટલા થશે મિત્રો? 16 8 128 અને 14 8 16 14 એકા 14 બરાબર. 14 28 14 દરી 42 14 4 56 14 5 14 14 17 14 18 14 9 126. સોરી મિત્રો, અહીં કેટલા આવશે? 14 9 126. હવે માન લો કે આપણે અહીં આગળ ભૂલ પડી છે, ફરીથી લખો. ચલો, 14 એકા 14 14 28 14 તરી 42 14 4 56 14 85 70 14 17 18 14 18 112 14 9 126 14 દાન 140. સિમ્પલ છે. ઓકે, હવે 12 8 96 થાય, 12 8 96 થાય, પણ 198 નથી થતા. ઓકે, 7 8 56 થાય મિત્રો. આવી તો તમે મલ્ટિપ્લિકેશન કરતા રહો એટલે તમારો આગળનો ઘડિયો પણ 7 6 42 જો થઈ ગયું. 13 2 26, હા 14 2 28 થઈ ગયું ને મિત્રો. તો 7 4 28 7 4 28. તો આ રીતે આપણે શું કરીશું કે ઘડિયાને આપણે ગોખવાની બદલે આપણે શું કરીશું? પ્રેક્ટિસ કરીશું મિત્રો. તો આપણી પાસે બે ઘડિયા કયા કયા થઈ ગયા? 16નો ઘડિયો લખી નાખો. ચલો, 16 એકા 16 16 2 32 16 તરી 48 16 4 64 16 5 80 16 6 96 16 17 112 16 18 128 16 9 144. ચલો, પછી આપણે કયો ઘડિયો જોયો? 14નો. 14 એકા 14 14 એકા 14 14 2 28 14 તરી 42 14 4 56 14 5 70 14 6 84 14 17 98 14 18 112 14 9 126 14 દાન 140. ચલો, હવે કયો ઘડિયો જોવાનો હતો મિત્રો? 14 16 અને બીજો કયો હતો? 15નો હતો. કયો હતો મિત્રો? 18નો હતો. સોરી, કયો ઘડિયો હતો આપણે આજે? 14નો પતી ગયો, 16નો પતી ગયો. હવે કયો આવશે? 18નો આવશે મિત્રો. કયો આવશે મિત્રો? 18નો. તો ચલો, સૌથી પહેલાં આગળ લખી નાખો 18નો ઘડિયો. તો 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4 72 18 5 90 18 6 108 18 7 126 18 8 144. અહીં જો 16 9 144 થતા હતા ને, યાદ રાખવાનું આપણે, બરાબર? એટલે ભૂલ ના થાય. 26 પછી 18 9 162. હવે જો મિત્રો આપણે ફરીથી લખી નાખીએ બે વખત. 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4 72 18 95 18 6 108 18 8 126 18 8 144 18 9 162. ચલો મિત્રો, હવે અહીં ફરીથી લખીએ આપણે 18નો ઘડિયો. 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4 72 18 95 18 6 કેટલા થશે? 108 18 7 126 18 7 126 18 8 144 18 9 162. ચલો ફરીથી લખીએ આપણે, ક્યાં પૈસા આપવા ચિંતા. 18 એકા 18 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4 72 18 95 18 6 18 7 112. સોરી, 18 7 126 18 8 144 18 9 162 18 દાન 180. ચલો, હજુ ભૂલ પડી મારે અહીં તો ફરીથી લખો. ચલો, 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4 72 18 95 18 6 98 જગ્યાએ શું આવશે મિત્રો? 108 આવશે. અહીં ભૂલ પડી હતી આપણી. હા, તો હવે જોઈએ. 18 7 126 18 8 144 18 9 162. ઓકે, ચલો હવે ફરીથી આપણે શું કરીશું મિત્રો? આખે ઘડિયો લખી નાખીશું. 14નો ઘડિયો લખો. ચલો, 14 એકા 14 14 2 28 14 તરી 42 14 4 56 14 85 13 14 6 98 14 6 84 આવશે. 14 7 98 14 8 112 14 9 126 14 દાન 140. ચલો, હવે આપણે લઈએ 16નો ઘડિયો. 16 એકા 16 16 2 32 16 તરી 48 16 4 64 16 5 80 16 6 96 16 7 112 16 7 જો 16 6 96 16 7 112 16 18 100 ને કેટલા થશે મિત્રો? 28 16 9 144 અને 16 દાન 160. છેલ્લો ઘડિયો આપણો 18નો. જો મિત્રો આ બે લિંક પકડાય છે, બેનો ગેપ છે, અહીં આગળ બેનો ગેપ છે આપણે. ઓકે, તો હવે અહીંયા બે નહીં ઉમેરવાના, એવું નહીં કરવાનું. 18 એકા 18 18 2 36 18 તરી 54 18 4
72, 18 પંચાની 18 6 108, 18 7 100 ને કેટલા આવશે મિત્રો? 18 7 112 ના આવે, 100 ને કેટલા આવશે? 8 આવશે ના, 18 8 કેટલા થશે મિત્રો? 18 7 126, 18 7 કેટલા થશે? 126, 18 8 144, 18 9 100 કેટલા થશે? 62, 18 10 180. ચલો આપણે ફરીથી 18 લખી નાખીએ વખત. 18 1 18, 18 2 36, 18 3 54, 18 4 72, 18 95 108, 18 6 108, 18 7 126, 18 18 144, 18 9 162 ને 18 10 180. તો અહીંયા આપણે શું જોઈએ કે 14નો ઘડિયો, 16નો ઘડિયો અને 18નો ઘડિયો. અને આપણે અગાઉના ક્લાસમાં શું જોયું હતું મિત્રો? 9નો ઘડિયો, 12નો ઘડિયો અને 13નો ઘડિયો. હવે જે નેક્સ્ટ ક્લાસ આવશે મિત્રો એ પ્રેક્ટિસ માટેનો હશે અને એના પછીનો જે ક્લાસ આવશે મિત્રો એ શું હશે? તમારે 16નો, 17નો, 18નો સાથે સાથે 9નો, 12નો, 13નો સાથે સાથે આપણે શું શીખીશું? 15નો અને 19નો ઘડિયો બે શીખવાના, કારણ કે આપણે વધારે ખાવું જ નથી ને, આપણને બધું ઓકી નાખે છે મિત્રો. તો ચલો આપણે પ્રેક્ટિસ કરીએ મિત્રો. જો તમને શીખવા મળતું હોય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીંયા આપણે ગણિતને કોકતા નથી, ટુ ધ પોઈન્ટ વાત કરી છે અને ટુ ધ પોઈન્ટ આપણે કન્ટેન્ટ શીખવાનો પ્રયાસ કરીએ છીએ. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.